સમય નથી એ તો માત્ર બહાનું છે. આવો જાણીએ 24 કલાકમાં નિરંતર નામ જપ કેવી રીતે કરવો. વ્યસ્ત જીવનમાં નિરંતર નામ જપ કરવો શરૂઆતમાં અઘરો લાગી શકે છે, પરંતુ તે સમય કાઢવાનો નહીં, પરંતુ આદત પાડવાનો વિષય છે. જ્યારે આપણે કોઈ કામ શારીરિક રીતે કરીએ ત્યારે આપણું મન ઘણી બધી વખત બીજે ભટકતું હોય છે. બસ એ જ ભટકતા મનને પકડીને નામની સાથે જોડી દેવાનું છે. તમારા રોજના એવા કામોની યાદી બનાવો જેમાં મગજ દોડાવવાની કે પછી વિચારવાની જરૂર જ નથી પડતી. દાખલા તરીકે નહાવું, બ્રશ કરવું, કપડાં પહેરવા, ઘરની સાફ સફાઈ કરવી કે પછી જમવાનું બનાવવું. આ બધા જ કાર્યો કરતી વખતે એવો દૃઢ નિશ્ચય કરો કે હું નહાતી વખતે કે પછી રસોઈ બનાવતી વખતે સતત ભગવાનના નામનો જપ કરીશ. ધીમે ધીમે શારીરિક કામ અને નામ જપ બંને એકબીજાની સાથે જોડાઈ જશે. ઓફિસે જતી વખતે કે પછી પાછા ફરતી વખતે, ડ્રાઇવિંગ કરતા સમયે, બસ કે પછી ટ્રેનની મુસાફરીનો સમય સર્વશ્રેષ્ઠ છે. કારમાં ગીતો કે પછી ન્યૂઝ સાંભળવાને બદલે હળવા અવાજમાં કીર્તન કે પછી નામની ધૂન ચાલુ કરો અને સાથે સાથે ગાતા રહો. જો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં હોવ તો પછી મનમાં જપ કરો અથવા તો નાની કાઉન્ટર મશીનનો ઉપયોગ કરો. વ્યસ્તતામાં આપણે નામ લેવાનું ભૂલી જઈએ છીએ. આથી તમારી આસપાસ યાદ અપાવે એવી વસ્તુઓને ગોઠવો. તમારા મોબાઈલનું વોલપેપર તમારા ઈષ્ટદેવનું, કૃષ્ણ ભગવાનનું અથવા તો હરે કૃષ્ણ લખેલું રાખો. જ્યારે પણ સ્ક્રીન ઓન કરો ત્યારે મનમાં એક વખત ભગવાનનું નામ લો. ઓફિસના ડેસ્ક ઉપર એક નાનો ફોટો અથવા તો સ્ટીકર લગાવો. માનવ મનનો એવો સ્વભાવ છે કે તે ચિંતા, ગુસ્સો કે પછી જૂની વાતોમાં ઝડપથી અટવાઈ જાય છે. જ્યારે પણ મનમાં કોઈ નકારાત્મક વિચાર, ડર અથવા તો પછી ચિંતા આવે તો એ વિચાર સાથે લડવાને બદલે ભગવાનના નામથી તેને બદલી નાખો. મનમાં કહો, આ ચિંતા તો ભગવાનની છે, મારું કામ તો બસ તેમનું નામ લેવાનું છે, અને તરત જ નામ જપ શરૂ કરી દો. જો મન બહુ વધારે ભટકતું હોય અને મનમાં જપ ન થઈ શકતો હોય તો પછી એક પોતાની સાથે નાનકડી નોટબુક રાખો. દિવસમાં જ્યારે પણ 10 મિનિટ મળે કે તેનાથી વધારે સમય મળે ત્યારે પેનથી હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે આ મહામંત્ર લખવાની ટેવ પાડો. લખતી વખતે હાથ, આંખ અને મન ત્રણેય એક જ જગ્યાએ પરોવાઈ જાય છે, જેથી નિરંતરતા જાળવવી ખૂબ સરળ બની જાય છે. તમારા શ્વાસની સાથે નામને જોડી દો. શ્વાસ અંદર જાય ત્યારે અડધું નામ અને જ્યારે શ્વાસ બહાર આવે ત્યારે બાકીનું અડધું નામ. આમ શરૂઆતમાં આના ઉપર તમારે ધ્યાન આપવું પડશે, પણ પછી ધીમે ધીમે શ્વાસની જેમ નામ પણ આપોઆપ ચાલવા લાગશે. કામ ભલે હાથથી થતું હોય પણ જીભ તો નવરી જ છે ને. જીભને ખાલી ન રહેવા દો. લેપટોપ ઉપર ડેટા એન્ટ્રી કરતા હો કે પછી ફાઇલો ગોઠવતા હો કે પછી કોઈના જવાબની રાહ જોતા હો, તે સમયે હોઠને સહેજ ફફડાવીને ઉપાંશુ જપ ચાલુ રાખો, જેમાં અવાજ બહાર ન આવે પણ તમારા કાન તો સાંભળી જ શકે. આખો દિવસ નામ જપ ત્યારે જ ટકશે જો સવારની શરૂઆત દિવ્ય હશે. સવારે વહેલા ઉઠીને ઓછામાં ઓછી 10 થી 15 મિનિટ મોબાઈલ કે બીજું બધું જ એક બાજુ મૂકીને માત્ર ને માત્ર એકાગ્રતાથી નામ જપ કરો. આ સવારની બેટરી ચાર્જિંગ આખો દિવસ તમને નામ યાદ અપાવવામાં મદદ કરશે. શરૂઆતના દિવસોમાં વારંવાર નામ લેવાનું ભૂલી પણ જવાશે. તેમાં કોઈ નિરાશ થવાની જરૂર નથી કે પછી ગિલ્ટ અનુભવવાની જરૂર નથી. જ્યારે પણ તમને નામ યાદ આવે તો અફસોસ કર્યા વિના તરત જ ફરીથી નામ લેવાનું શરૂ કરી દો. ધીરજ અને સતત પ્રયાસથી જીવા ઉપર નામ આપોઆપ સ્થિર થઈ જશે. નામ સ્મરણને બોજ કે પછી દબાણ ન બનાવો, તેને પ્રેમ અને સહજતાથી લો. જેમ માતાને પોતાનું બાળક આખો દિવસ ઘરનું કામ કરતી વખતે પણ પોતાના મનમાં યાદ જ હોય છે, તેવી જ રીતે ભગવાનની સાથે પ્રેમનો સંબંધ બાંધશો એટલે નામ સ્મરણ આપોઆપ નિરંતર થઈ જશે. હાથ કામમાં અને ચિત્ત રામમાં. શરીરને પોતાનું સાંસારિક કામ કરવા દો અને મનને ગુપ્ત રીતે ભગવાનના નામની સાથે જોડી રાખો. હરે કૃષ્ણ.